સાહેબો એક 7 મહિનાની પ્રેગ્નેન્ટ બેનને લાઈનમાં બેસાડી રાખે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી, પછી મળ્યા વગર નીકળી જાય. એ પીડા અમને સમજાય છે, ભાજપના ગુંડાઓને નહીં સમજાતી, અમને સમજાય છે દોસ્તો કે કેટલી તકલીફ વાળી પરિસ્થિતિ છે. ગુજરાતના હજારો પોલીસ વાળાઓ, અનેક મિત્રોને હું ઓળખું છું, એના પરિવારમાં મા બાપ બીમાર હોય, પત્નીને કંઈક તકલીફ હોય, બાળકો નાના હોય, ઘણીવાર શહેરનું હવામાન ન ફાવતું હોય, બદલી કરાવવી હોય. ગાંધીનગરમાં બેઠેલા મોટા મોટા સાહેબો છે જેને ગળામાં પટ્ટા પહેર્યા છે હર્ષ સંઘવીના નામના, એ લોકો આ નાના પોલીસની વાત નથી સાંભળતા. બહાર બેસાડી રાખે મજૂરની જેમ, અને એ જ મોટા મોટા સાહેબો પાછા નાના નાના કોન્સ્ટેબલોને આદેશ કરે કે મારી મારીને પાડી દો આ ખેડૂતોને. આપણા છોકરા ગરીબ પરિવારના કોન્સ્ટેબલો, ગામડામાંથી આવેલા કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો, એએસઆઈ પીએસઆઈ, એ કોઈ અમીર લોકોના પરિવારમાંથી નથી આવતા. એ આપણા જ જેવા ગામડાઓમાંથી, અનેક નાના નાના ગામડામાંથી આ પોલીસ વાળા આવે છે. આપણા જ છોકરાને આપણી સામે કરીને એમને હાથો બનાવીને આ ભાજપની સરકાર આપણા ઉપર દમન કરે દોસ્તો. એવા અનેક કિસ્સાઓ છે. હમણાં હર્ષ સંઘવીએ બહુ બોલબચ્ચન કર્યું, ગુજરાતના ડીજીએ બહુ બોલબચ્ચન કર્યું કે મારી પોલીસ આમને તેમ, લે કાકા કર દે બદલી, તારામાં બહુ તાકાત હોય તો અમે જોઈએ કેટલો પાણી વાળો છું. દોસ્તો પોલીસનું શોષણ થઈ રહ્યું છે.